નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. પ્રવચન સાર છે. એના શીશનો પ્રશ્ન છે કે આ આત્મા કોણ છે? આત્મા આ દેહમાં રહેલું તત્વ આત્મા કોણ છે, કેવો છે ને કેમ પ્રાપ્ત થાય? અનંતકાળથી એની આત્માનું જ્ઞાન કોઈ બી કર્યું. અનંતકાળ થયો 84 આકારમાં અનંત પરિભ્રમણ કરતા આત્મા શું સ્વરૂપે છે એનું પ્રમાણ જ્ઞાન વડે કે નય જ્ઞાન વડે વાસ્તવિક જ્ઞાન કહ્યું નથી. સમજાણું કાંઈ? અહીંયા એનો ઉત્તર આપ્યો જુઓ. પ્રથમ તો આત્મા, આ દેહમાં ભગવાન આત્મા ખરેખર ચૈતન સામાન વડે ખરેખર ચૈતન સ્વરૂપ છે. એ ચૈતનનું સામાન સ્વરૂપ બધે વ્યાપેલું છે. દ્રવ્યમાં, વસ્તુમાં, ગુણમાં અને પર્યાયમાં. સમજાણું કાંઈ? એ વ્યાપ્ત અનંત ધર્મોનો અધિષ્ઠાતા છે. આત્મા એનામાં દ્રવ્ય એટલે વસ્તુ, એનો શક્તિ ગુણ ને એની પર્યાય એવા અનંત ધર્મો એટલે અનંત ભાવો છે. એ અનંત ભાવોનું એક દ્રવ્ય સ્વરૂપ છે. સમજાવવામાં દેહથી ભગવાન આત્મા ભિન્ન તત્વ છે. એમાં અનંત ધર્મો છે. ધર્મો એટલે એનામાં રહેલા ગુણો અને એની અવસ્થાઓ, વિકાર કે અવિકાર અવસ્થા કે સ્વભાવ કે ત્રિકાળી દ્રષ્ટિ, એ બધા અનંત ધર્મો એમાં ભાવો રહેલા. એ અનંત ધર્મોનું અધિષ્ઠાતા સ્વામી એક દ્રવ્ય છે, વસ્તુ આત્મા. કારણ કે અનંત ધર્મોમાં વ્યાપનારા જે અનંત નયો, જે જ્ઞાન, દર્શન, આનંદ, એની અવસ્થા અને એમાં થતો વિકાર, એ બધા અનંત ધર્મોમાં એક એક જ્ઞાનનો અંશ એક એક ધર્મને વિષય કરે એટલે નય ધર્મમાં વ્યાપે છે એમ કહેવામાં જેનો વિષય છે. સમજાણું કાંઈ? અનંત ધર્મોમાં જો એમાં તો એ ધર્મ વિશે રાગનો કરનારો પણ જીવ છે, પુણ્યના પરિણામનો કરનારો જીવ છે, અને હરખનો ભોગવનાર પણ જીવ છે. એ પણ એક એનો ધર્મ એટલે ધારી રાખેલો ભાવ. સમજાણું કાંઈ? એટલે કે છે ને કે જો એમાં અનંત ધર્મ છે. જો ભાઈ કે આ દયા, દાન, વ્રત, ભક્તિ કરવા એનાથી પણ ધર્મ થાય, અને આત્માને વિતરાગ દશા દ્વારા પણ ધર્મ થાય, તો એનું નામ સાદવાદ ને અનંત નયોથી જાણી કહેવામાં આવે છે. અનેક નયો છે કે નહીં? કોઈ પણ અપેક્ષા નહીં છે કે નહીં? એમ આવે છે કે નહીં? જો ક્રિયા નહીં, આત્મા ને અંદર નહીં આવે છે કે નહીં? અંદર લાભ થાય એમાં આવશે અંદર. ક્રિયાની પ્રધાનતાથી દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજાના ભાવ જે છે
એની પ્રધાનતાથી અનુષ્ઠાનથી પણ આત્માને ધર્મ થાય. એવું આવે છે એ હું તો નહીં આવે છે કે નહીં? ક્યાં આવે છે? ક્રિયા નહીંમાં. એનો અર્થ શું કે છે? અને વાંચી છે એક આત્મામાં એક ક્રિયાથી ધર્મ થાય અને બીજાને જ્ઞાનથી ધર્મ થાય એમ નથી. એક એક આત્મામાં એવા અનંત ધર્મ રહ્યા છે. અનંત એક ક્ષણે કોઈને દયાદાન વ્રતથી ધર્મ થાય અને કોઈને જ્ઞાનના વિવેકથી થાય એમ નથી. ત્યારે કે કહ્યું છે ને એમાં કે એક જીવમાં અનંત ધર્મ છે. એમાં એક એવી યોગ્યતા છે કે કસાયેલી મંદતાથી અને ક્રિયાથી લાભ એવી એક યોગ્યતા ગણીને ધર્મ ગણ્યો. પણ એ જ ક્ષણે જ્ઞાનની વિરોધતાથી ધર્મ થાય એવો ધર્મ પણ ક્યાં સમજાણું કે એક જ જીવને એ અનંત ધર્મ લાગુ પડે છે. કોકને આમ થાય ને કોકને આમ થાય એમ છે. એક જ સમયમાં કીધું ને અનંત ધર્મોમાં વ્યાપનારા અનંત નયો એક સાથે અનંત નયો વ્યાપે છે. ઉપયોગની વાત નથી, અહીં તો જાણવાની વાત છે. જેની વાત છે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ આ દેહ થી જુદી ચીજ પણ એ સ્વરૂપમાં અનંત ધર્મ છે. ધર્મ છે એનો અર્થ પર્યાયનો સ્વભાવ છે, વિકારનો સ્વભાવ છે, ગુણ સ્વભાવ છે, દ્રવ્ય સ્વભાવ છે. એવા અનંત ધર્મો એમાં રહેલા. તો એમાં એક ધર્મ એવો પણ રહ્યો છે કે ક્રિયાના અનુષ્ઠાનની પ્રધાનતાથી જીવને ધર્મ થાય. એટલે કે રાગની મંદતાના ભાવમાં એવી એક યોગ્યતા ત્યાં ગણી કે રાગની મંદતાથી ત્યાં કઈ શુદ્ધતાનો અંશ છે. રાગની મંદતાનો એને ધર્મ ગણીને એ જ જીવને તે જ કાળે રાગથી મંદ એવું ભિન્ન એવા જ્ઞાનના વિવેકથી ધર્મ થાય એવો ધર્મ પણ ક્યાં છે પાછો? સમજાણું કાંઈ એની વાત છે. ઘણા ઈ રડી પડે છે ને એ આમ થયું એ ત્યાં તો એકાંત કરે છે અને લક્ષ્મી અને ભોગના અર્થીઓ તો છે. એને એમ કે છે કે તમતારે ખાઓ પીઓ લહેર કરો, તમતાર આત્માને જાણો. અરે હું આમ શું કરે છે કેવું જાણો એવો ત્યાં ધર્મ કહેવાય છે. કે એવું શું કહીશું? ખાય પીવે કોણ? આ તો આત્મા ચૈતન ભીન છે, આ તો જળ માટી છે. ખાવા પીવાની ક્રિયા આત્મા કરી શકે છે એ વાત છે નહીં. પણ ખાઈ પી શકે છે કેમ? એક લાડુ હોય એક રજકણ ખાઈ શકે નહીં પછી ખાય કોણ? એ તો જળની દશા છે. હા તો લડુ ખાનાનો અર્થ શું? આનંદ અનુભવના મોક્ષ મેં જાના. લડુ ને કોણ ખાતો હતો? જળ એ તો માટી છે. આત્મા તો અરૂપી ચીજ ઘન આનંદ કંદ છે. એ જળને ખાય એની ખબર નથી આત્મા શું ચીજ છે. એવી એક યોગતા ગણી છે જીવમાં કે ક્રિયાના અનુસાર એટલે રાગની મંદતા થઈ ત્યાં એવી એક યોગતા એક ધર્મ એ જાતનો ગણ્યો, એક સ્વભાવ ગણ્યો અને એ જ ક્ષણમાં રાગથી ભિન્ન પડેલો ધર્મ થાય છે. એવો પણ એક યોગતા એ સમયમાં ગણી છે. કોઈ જીવને આમ થાય ને કોઈ જીવને આમ થાય એમ છે નહીં. જાણ કાંઈ એ જ જીવને રાગ કરનારો કહ્યો, એ જીવને એ રાગ કરવાનો એક ધર્મ છે. એની પર્યાયમાં એ જ ક્ષણે રાગ નહીં કરવો હોય પણ એ જ ક્ષણે ધર્મ છે.
એવા અનંત ધર્મ એ કાર્ય છે. આત્મામાં એવા અનંત પ્રકારના સ્વભાવો, અનંત પ્રકારની યોગ્યતાઓ એની અંદરમાં એક ક્ષણે છે. એની વાત ચાલે છે. આ તો કોકને કે આમ થાય, કોકને આમ થાય એમ નથી. સમજાણું કાંઈ? અનંત નહીં, એક હારી કીધા છે ને, એક હારી કીધા છે એનો પ્રશ્ન શું છે? આ શું કહે છે? એના હાથું થાય ખરેખર આત્મા ચૈતન સ્વરૂપ, જાણ દેખન આત્મા સ્વભાવ, એ સર્વ ધર્મમાં પોતાના ગુણ દ્રવ્યને પર્યાયમાં વ્યાપેલો અનંત ધર્મોનું સ્વામી નામ અધિષ્ઠાતા છે. અમારે દેવીલાલની પ્રશ્ન કર્યો છે ને, સ્વામી થઈ ગયા, રાગનો સ્વામી છે કે નહીં? એ અપેક્ષા સ્વામી એટલે મારી પર્યાયમાં આવું છે એમ પોતે જાણે કે રાગનું થવું પર્યાયમાં છે એમ જાણવું, એનું નામ અધિષ્ઠાપન સ્વામી કહેવામાં. અને રાગનું નહીં કરવું એવો પણ મારો સ્વભાવ છે, એ પણ તે જ ક્ષણે છે. સમજાણું કાંઈ? સાદવાદ માટે આ બધું કર્યું છે ને, ઊંધું આખું સાદવાદ મારે છે ભાઈ. એ તો ઝેર ખાતાની જીવાય ને અમર ખાતા જીવાય. સીધે સંસારમાં આવે ને સંસાર મટીને સીધને સંસાર થાય, એમાં નીકળ થશે. એનામાં જે ધર્મની યોગ્યતાઓ છે તે તેને અહીં વર્ણવી છે. જે નથી તેનો ધર્મ એનું વર્ણન કેમ થઈ શકે? સમજાણું કાંઈ? ઘણા બોલો આમાં જ ઊંધું મારે ને કાળ નહીં, નકાળ નહીં. કેમ જોયો બીજા છે કાળે જ મોક્ષ થાય, એક નહીં. બીજો કે કોઈ અકાળે મોક્ષ થાય, તો કોઈને થાય એમ પ્રશ્ન જ ક્યાં છે? સમજાણું કાંઈ? આ તો એક જ જીવને તે સમયે જે ક્ષણ છે તે ક્ષણે તેને મુક્તિ થવાની એવો એક ધર્મ છે. અને અકાળ એટલે કાળ સિવાયના પુરુષાર્થ સ્વભાવથી પણ મુક્તિ થાય છે. એટલે કાળ સિવાયના બીજા બોલોને અકાળ ગણ્યો છે, પણ આગો પાછો સમય છે ને મુક્તિ થાય તો વિરોધ તત્વ થયું. સમજાણું કાંઈ? અરે અમે તો નહીં. અકાળ એટલે અકાળનો અર્થ એક પરિસંસાર થાય છે, અલ્પકાળ મોક્ષ જાય છે એમ કહેવાય છે કે નહીં? એવો એક ધર્મ ગણ્યો. અત્યારે રાખ્યું છું ને ઓલા જાજા માણસમાં નતો રાખ્યું. હવે તો ખોરા માણસ હવે છે કે નહીં? કોઈ પહેલો ફેલો કઈ નથી. એ વ્યવહાર નીતિ એક સમય છે અહીં આવશે. એક અનંત ધર્મમાં વ્યવહાર ધર્મ એટલે કર્મ સાથેનો સંબંધ હતો અને સંબંધ છૂટ્યો એવો પણ એક નય છે, એવો એક ધર્મ છે. અને પોતાથી રાજથી બંધાયેલો રાજ છૂટ્યો એવો પણ એક એનો ધર્મ છે. એ એક સમયમાં બધા ધર્મ છે. ધર્મ એટલે ભાવ. ભારે જિમ્મેદારી. સમજાણું કાંઈ? આજે આવ્યો છું બધું ચંદ્રશેખર નું આવ્યું છે ને, મારી પાસે પુસ્તક છે શંકર પત્ર, એમાં આવ્યું જ્ઞાનીઓ છો અને જવાબ ના આપ્યા, ફલાણું કહ્યું, દુઃખ તમને જીવવું પડશે. તમારા ભક્તોને સમજાવો છો ને, હું તો એના કરતા વધારે સમજદાર છું, મને સમજાવો. અરે ભાઈ, શું થાય? જીવની જ્યાં પોતે સ્વચ્છંદતામાં પડે ને રોકાય એને કોઈ શંકર સમજાવી શકે? અનાદિ કાળનો અજાણ્યો અનંત કાળથી આચર્યો વિના ભાન ભગવાન, સેવા નહીં ગુરુ સંતને મૂક્યા નહીં અભિમાન. સમજાણું કાંઈ? કે છે અહીં તો અનંત ધર્મો એક ક્ષણે છે એટલું અહીં સિદ્ધ કરવું છે. પછી એની વ્યાખ્યા ચાલશે કયો કયો ધર્મ. કોકને વળી રાગથી ધર્મ થાય ને કોકને વળી
રાગથી ધર્મ થાય, કોકને ક્રિયાથી થાય, કોકને જ્ઞાનથી થાય, કોકને કાળે મુક્ત થાય, કોકને અકાળે થાય. એમ છે નહીં. શું કહ્યું કે અનંત ધર્મોમાં વ્યાપનારા એક સાથે છે કે નહીં? આ અનંત નયો તેમાં વ્યાપનારું જે એક શુદ્ધ જ્ઞાન સ્વરૂપમાં વસ્તુને જાણે, ગુણને જાણે, પર્યાયને વિકારને જાણે, અવિકારને જાણે એવું શુદ્ધ જ્ઞાન પ્રમાણ અનંત ધર્મોને એક સાથે જાણનારું, એક સમય સાથે જાણનારું પ્રમાણ, એવા પ્રમાણ તે પ્રમાણપૂર્વક સ્વાનુભવ વળી પ્રમેય થાય છે. એ આત્મા શુદ્ધ જ્ઞાન દ્વારા, અનુભવ દ્વારા આખો આત્મા પ્રમેય નામ જ્ઞાનમાં જણાય, દ્રવ્ય જણાય, ગુણ જણાય, પર્યાય જણાય. સમજાણું? કાંઈ શું લીધું સમજવું કે એવું અનંત ધર્મોનું અધિષ્ઠાન, એક સમયનો આધાર એવું એક આત્મા, એક વાત. કારણ કે અનંત ધર્મોમાં વ્યાપનારા એટલે જાણનારા એવા જે અનંત નયો, એટલે એક નયનું એક નય એક ધર્મને જાણે, બીજો નય બીજા ધર્મને જાણે, એવા અનંતને જાણનારા અનંત નયો. એમાં અનંત નયમાં પણ વ્યાપનારું પ્રમાણ જ્ઞાન, એ પ્રમાણનો અંશ છે ને આખું જ્ઞાન, તેને પ્રમાણ કહેવામાં આવે. તેમાં વ્યાપનારું જે એક શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પ્રમાણ, ભાવ શુદ્ધ જ્ઞાન રાગને પણ જાણે, દ્રવ્યને પણ જાણે, અને એ પણ એક ધર્મ છે. નિત્ય નિત્ય દ્રવ્ય એ પણ ધર્મ છે એમ જાણે, પર્યાયને જાણે, રાગને જાણે, વિતરાગતા પર્યાય પ્રગતિ એને જાણે. એવા અનંત ધર્મનું ધરનાર જે દ્રવ્ય, તેને શુદ્ધ જ્ઞાન પ્રમાણ દ્વારા એ આત્મા દ્રવગુણની પર્યાય રૂપે પ્રમેય થાય, દ્રવગુણને પર્યાય રૂપે પ્રમેય થાય છે. ભાષા જ કોઈ જુદી જતા ધર્મ હમણાં નહીં વાત. હે ધર્મ વાત છે કે અનંત ધર્મનું વ્યાપનારું, અનંત નયો વ્યાપે અને અનંત નયમાં વ્યાપનારું શુદ્ધ જ્ઞાન. ધર્મ ક્યાં વાત છે? અહીં તો ધર્મ એટલે આત્મા એ અનંત પ્રકારના ભાવો ધારી રાખ્યા છે. ધર્મ એટલે ભાવ, એક દ્રવ્યરૂપી ભાવ, એક ગુણરૂપી ભાવ, એક પર્યાયરૂપી અનંતી પર્યાયોમાં વિકારરૂપી ભાવ, અવિકાર, એવા એને ધારી રાખ્યા છે દરેક સમયે. પહેલેથી તો મૂકી દીધું હતું વાત. હું રાજા માણસ નહીં સમજાયા, હવે તો થોડા હવે અમે ચૂક નહીં. ઠીક જે દલીલ કરી છે ભણાવટ સાંભળનાર હવે એને તો સમજાય જ નહીં છે. કર સમજી ગયા પછી ક્યારે અત્યારે નહીં આવે ભાઈ. હા હા, મનુષ્યપણું તો હાલ્યું જ છે. આ તો હાડકા જળ છે. બે સ્થિતિ પૂરી થઈ જશે. રખડી પછી દ્વારાક્ષણ અવતારમાં જો આ સમજણ ન કરી અને જ્ઞાન ન કર્યું, અનુભવ ન કર્યો તો પરિભ્રમણના પાર નથી. એવા અવતાર તો અનંત કરીને મરી ગયો. સમજાણું કાંઈ? આ છૂટતા નહીં માંથી ઊંધું કરે મારા કેટલા. કાળે મોક્ષ થાય ને અકાળે મોક્ષ થાય ને ક્રિયાથી મોક્ષ થાય ને જ્ઞાનથી મોક્ષ થાય. નિયતથી ન નિયતથી એ બધું આવે છે ને એ બીજી વ્યાખ્યા છે નિયત. હા, તો નિયત એટલે એનો સ્વભાવ છે તે નિયત છે એમ જાણે જ્ઞાન, અને સ્વભાવથી વિરુદ્ધ જે વિભાવ છે તે અનિયત છે એમ જાણે જ્ઞાન. એમ નિયત ને અનિયતની વ્યાખ્યા. ક્રમ ફેર કેવા ક્યાંક નું ક્યાંક કરે, શું કરે પણ આખી વાત બહુ અનંત કાળનો જેમ અનંત કાળથી રખડે ચોરાસમાં. સાધુ થયો અનંતવાર જૈનનો,
દિગંબર મુનિ થયો, જંગલમાં રહ્યો, હજારો રાણીનો ત્યાગ કર્યો, પણ આ આત્મા અંદર સચ્ચિદાનંદ સ્વરૂપ એના પર્યાયમાં ગુણમાં દ્રવ્યમાં શું છે એવું એને વાસ્તવિક જ્ઞાન કર્યું. અને એ જ્ઞાન થાય એટલે એની દ્રષ્ટિ દ્રવ્યનું જ્ઞાન કરે, ગુણનું જ્ઞાન કરે, પર્યાયનું જ્ઞાન. ઓલું તો અનાદિકાળથી તો રાગ મંદ ક્રિયા કરી એવા ધર્મને એકને જાણ્યો. સમજામ કાંઈ એક ધર્મને જાણ્યો તો એકાંત થઈ ગયો, આખું દરેક દ્રષ્ટિમાં આવ્યું. સમજાણું કાંઈ એમ પર્યાયના પ્રકાર પણ અનેક છે એને પણ કદાચ જાણે તો પણ તો પર્યાય અંશ છે ને જાણે. એ દ્રવ્ય એટલું દ્રવ્ય નથી, દ્રવ્ય તો આખા દ્રવ્ય વસ્તુને ધારણ રાખે છે, એની અનંત શક્તિઓને ધારી રાખે છે, અને એની નિર્મળ અનિર્મળ સાધકની વાત છે ને. સમ્યક દ્રષ્ટિ સાધક જીવની વાત છે. સાધક જીવ જે ધર્મનો છે આત્માનો, એની પર્યાયમાં વિકાર પણ છે, અવિકાર પણ છે, ગુણ નિર્વિકારી છે, અનંત વસ્તુ એક છે. એ બધાને એક સાથે છે અને એક સાથે એને જાણે. તેમાં પર્યાયનું જ્ઞાન એક ન રહ્યું, એકલા ગુણનું જ્ઞાન રહ્યું, જેમ એક પર્યાયનું એક જ નું જ્ઞાન ન રહ્યું. સમજાણું કાંઈ ભાઈ સમજ્યા પણ જો દેખાય સમજાણું એ જીવનું છે. આ બધું સમજવું પડશે. હે ક્યાં આત્મા, આ આત્મા કા પણ સમજો હોય એના જેને સમ્યક જ્ઞાન થયું છે, ધર્મ પ્રજ્ઞો છે, આત્મા આનંદ મૂર્તિ છે, સચિદાનંદ સ્વરૂપ છે, એવું પર્યાયમાં ભાન થયું છે. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન એ જીવને આવા અનંત ધર્મો લક્ષમાં અને જ્ઞાનમાં આવે એમ વાત કરે છે. સમજાનું કાંઈ પૈસા ધારી રાખે એમ નથી આવતું બાલાજી. હે નહીં ધારી રાખે, રાખે ને આપણું રક્ષણ કરે કે નહીં બરાબર. વ્યાજ ઉપજાવું બરાબર 1% વ્યાજ ઉપજે એનેથી એને દેવા, સુંદર વ્યાજને એને રૂપિયાનો દેવા, ખાવાનું કરવું તો બધું રાગ આવ્યો. પણ એ રાગને જાણનાર ક્યારે? એ રાગનો સ્વામી થાય નહીં અને અનંત ગુણને જાણે, અનંત દ્રવ્યને, અનંત ગુણનો દ્રવ્યને જાણે ત્યારે રાગને જાણ્યો કહેવામાં. પણ છે જ નહીં એમાં જુઓ ને એ હાથું અટકાઈ કાલી ભોગી હતા થોડું ગાડું લેવું થોડું આવ્યું. હે હવે મહાન કેટલા મહિને એને આવ્યા હતા ને ચાલશે ભોગલા ભાવનગરથી એટલા મને નાગરિક હતા. પ્રેમ થાય, પ્રેમ છે પણ નિર્ણય કરવાનો વખત કારણ કે આ ઝીણી વાત મારા અંદરથી ઝીણી કીધી ના તો પણ ઝીણી કેમ હોય? તમને સમજાવતા આવડનાર સમજાવનારને સમજાવતા આવડે તો ઝીણી હોય નહીં. માટે ઝીણી કહો છો એટલે સમજાવતા તમને આવડતું આવડે સમજાવતું વતન ને હે કોણ નાનું લીમડી લીમડી એમ એની વાત છે ને. ના ના એની આ જેવા પ્રકારના એને આ પત્ર પુસ્તક આવ્યું એમાં ત્યાં કાગળ આવ્યું એક બોટાદનું કાગળ વ્યાસમાં બધું તમારે જોવાનું છોકરો છે એને આ એની પાસે આવ્યું છે મોકલી સાથે એક મહાવીર શાસન કરી પત્ર છે એમાં નાખે કાગળ પુસ્તક આગળ છપાયું છે ને થોડું નાખવું કરશે તો
પત્ર બનાવશે એ આગળ એનું હતું ખરું આમ હતું હરે ભગવાન શું કહે ભગવાન આત્મા અનંત આનંદનો કંદ પ્રભુ આત્મા છે. એનો આનંદ ક્યાંય બહારમાં, એનો આનંદ રાગમાં નથી. દયા દાન વ્રતના પરિણામ હોય, સંકિતિને આગળ વધેલો હોય તો એ પરિણામ હોય, પણ એ પરિણામમાં આનંદ નથી એમ જ્ઞાની જાણે છે. આનંદ તો જે ગુણમાં છે, દ્રવ્યમાં છે, તેને આનંદ જાણે છે. અને જે આનંદની પર્યાય પ્રગતિ છે તેમાં આનંદ છે એટલું જાણે છે. કારણ એક આનંદની પર્યાય પણ પ્રગતિ, સમ્યક દ્રષ્ટિની વાત આવે છે ને અહીંયા. સમ્યક દ્રષ્ટિને આનંદની પર્યાય પણ પ્રગતિ છે અને રાગ પણ બે છે એમ જાણે છે. રાગ આનંદ છે અને આનંદ રાગ છે એમ જાણતો નહીં તો અનંત પર્યાય રીતે થશે જાણું કાંઈ નહીં. રાગને રાગ રૂપે જાણે ત્યારે એને ધર્મ છે એવું એક નય જાણ્યું ને, અને આખું શુદ્ધ પ્રમાણ તો બધા પર્યાયો, બધા ગુણો ને દ્રવ્ય બધાને એક સાથે જાણે કે ભાવ શુદ્ધ જ્ઞાન પ્રમાણ કહેવામાં આવે. એ ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા આખું દ્રવ્ય ગુણ ને પર્યાય પ્રમેય થાય છે એમ કીધું છે ને. જો શું કીધું છે એ એવા અનંત નયો તેમાં વ્યાપનારું જે એક શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પ્રમાણ એક થયું, ઓલું નય છે અનેક હતી, એમાં વ્યાપીને એક રૂપ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પ્રમાણ તે પ્રમાણ પૂર્વક સ્વાનુભવ વળી આત્મદ્રવ્ય પ્રમેય થાય છે. આત્મદ્રવ્ય પ્રમેય દ્રવ્ય કોણ કીધું પહેલું? અનંત ધર્મોને અધિષ્ઠાતા એવું એક દ્રવ્ય, એવું એક દ્રવ્ય શુદ્ધ જ્ઞાન દ્વારા પ્રમેય નામ જ્ઞેય તરીકે જાણવામાં આવે. સારી વાત. પછી એમ કે સીધ પણ સંસારમાં પથાવે, સાદવાદ એવું હોય. મિથ્યાત્મા પણ સંકિત હોય, સાદવાદ એવું હોય. કથનચિત મિથ્યા ને કથનચિત સંકિત મિથ્યાત્મા એવું છે. દાખલો આપું, આ એક કાકો છે, એક ભત્રીજો કે ભાઈ આ મારો કાકો છે, પણ કાકો જ એક જ છે એમ કે તો તે મિથ્યા વાત છે. એ તો જુદી વાત થઈ. તો એના ભાણેજની અપેક્ષા એ મામો છે, એના બાપની અપેક્ષા એ દીકરો છે, દીકરાની અપેક્ષા એ બાપ. પણ એનામાં એ જાતની અપેક્ષા ધર્મ છે એને લાગુ પડે ને, કે ન લાગુ પડે? કે પાડાનો આ બાપ છે એમ લાગુ પડે? ઘરમાં મીંદડું હોય, મીંદડાનો આ બાપ છે, એક જણ લગાવો એક એમ લાગુ પડે? એનામાં જે હોય એ લાગુ પડે. એમ આત્મામાં જેટલા ધર્મો જે રીતે હોય તે રીતે જાણે તે લાગુ પડે, પણ એમાં નથી એ રીતે લાગુ પડે. સમજાણું કાંઈ? એની વાત છે એ વાત છે, પણ આ તો કેવી ઊંધું કરે છે હગલું કેમ એ વાત આવે એ વાત કરે છે ને, સમજાય છે? એને એમ કે ભાઈ ના વ્રત ને ક્રિયા પણ અનુસ્વાર તેને કર્યા એમ કરીને ઉડાવે છે. ભાઈ સાંભળ ને, હવે અનંતવાર કર્યા એ વાત સાચી છે, એ તો વિકલ્પ છે, રાગ છે કે ધર્મ ધર્મ. પણ જયારે અહીં અનંત ધર્મમાં જયારે ગણાવવું છે, પ્રજ્ઞો છે આત્મધર્મ. આત્માના દ્રવ્યને જાણીને, ગુણને જાણીને, પર્યાયને જાણીને શુદ્ધ જ્ઞાન પ્રજ્ઞો છે. સમજાણું કાંઈ? એકલા રાગને જાણીને, રાગની મંદતાના એક ધર્મને જાણીને પ્રજ્ઞ છે જ્ઞાન એમ છે? પ્રગટેલ નહીં એને.
સમજાણું કાંઈ? ભગવાન આત્મા વસ્તુ છે, એનામાં અનંત અનંત ધર્મો, શક્તિઓ, અવસ્થાઓ ધારેલી છે. એવું જેને ભાન થયું છે સમ્યક દ્રષ્ટિને, એની વાત ચાલે છે. જેને ભાન નથી, એકાંત છે, એની તો આ કઈ ચાલતી. એને નય ન હોય ને એને પ્રમાણ ન હોય. એક ધર્મનો એક અંશ નહીં, જેને આખું દ્રવ્યનું જ્ઞાન થયું, ગુણનું થયું, એને એક નયનો આ ધર્મ છે. એવો નય કે સંયક નય ને યથાર્થ અંશ પ્રમાણમાં કહેવામાં સમજાણું કાંઈ? આ સારી એવી શૈલી ગોઠવી છે. જ્ઞાન પ્રધાન પ્રથમ છે ને પ્રવચન સારમાં, એટલે દ્રષ્ટિ થઈ દ્રવ્યની, વસ્તુ અખંડ આનંદ, એવું દ્રવ્યની દ્રષ્ટિ સમ્યક દર્શન થયું. ત્યારે એની સાથે જે જ્ઞાન થયું, એ જ્ઞાન કેમ જાણે છે એ વાત ચાલે છે. સમજાણું કાંઈ? દ્રષ્ટિમાં તો એક દ્રવ્યને જ આશ્રય છે. દ્રષ્ટિ તો શ્રદ્ધારૂપ છે, એ કઈ એને સ્વપરનું જાણવું એમાં, અનેકનું જાણવું એમાં નથી. વસ્તુ જે ધ્રુવ છે, ચિદાનંદ પ્રભુ, એની દ્રષ્ટિ કરતા તમને થાય. એ તો દ્રષ્ટિનો વિશે તો ધ્રુવ એક જ રૂપ છે. સમજાય છે કાંઈ? એમાં ભલે અનંત ગુણો હો છતાં એક ગુણોનું ભેદપણું દ્રષ્ટિમાં ના આવે. ગુણનું એક રૂપ અભેદ છે તે દ્રષ્ટિમાં આવે. સમજાણું કાંઈ? પણ એ દ્રષ્ટિએ દ્રવ્યને પકડ્યું. જ્ઞાયક મૂર્તિ પ્રભુ પર્યાય દ્વારા અનંત ગુણનો એક રાશિ આત્મા એને જાણ્યો, અનુભવ્યો, તમને થયું. તો એ તો શ્રદ્ધાની પર્યાય થઈ. હવે કે છે કે જ્ઞાનની પર્યાય જે પ્રગતિ એની હારે એ જ્ઞાન શું શું જાણે? સમજાણું કાંઈ? એ જ્ઞાન એમ જાણે કે દ્રવ્ય પણ છે અને ગુણ પણ છે. એક એક ગુણ એક એક નયનો વિષય એમ છે. અને અનંત નયમાં વ્યાપારો આખું શુદ્ધ પ્રમાણ એ અનંત ધર્મોને, દ્રવ્યને અને અનંતી પર્યાયને શુદ્ધ જ્ઞાન દ્વારા પ્રમેય નામ જ્ઞેય કરે છે. એવો જ્ઞાનનો ત્યાં સ્વભાવ પ્રગટે છે. કાંઈ જ્યાં રાગ, પુણ્યાદિ અને જ્ઞાનનો સૂક્ષ્મ અંશ એ ઉપર દ્રષ્ટિ છે, એને તો એક ધર્મ છે. અનંત ધર્મનો આધાર દ્રવ્ય એ તો દ્રષ્ટિમાં આવ્યો નથી. હે સમજાણું કાંઈ? આમાં છે એવું બધું હો. પણ કાલ તો ભોગીલાલભાઈ ને 2-4 એવા હતા, ઘણા મહિના આવ્યા. તોમાં પેલા આવ્યા થતા આવ્યા. હવે આ બધી ઝીણી માંડે હતું કીધું આમાં છે તો ઘણું જૂનું, પણ હવે અત્યારે તો એના પ્રમાણમાં આવે ને પછી તો. આને માણસને આ માને છે, આ એક પક્ષ એમ માને છે. આ પક્ષ નથી, વસ્તુનું સ્વરૂપ આવું છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવે જે જ્ઞાનમાં 3 કાળ 3 લોક જોયા અને તેમાં આત્માનો જે સ્વભાવ જોયો અને જે રીતે છે એમ જ્ઞાનીએ જ્ઞાનમાં જાણ્યું, એને શું શું જણાય એ વસ્તુનો સ્વભાવ છે. એ કોઈ પક્ષ નથી. આ એ વાત બીજે નથી માટે એમ કે આ એક હાથી છે ને બીજી હાથી છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? જ્ઞાન કરે સમજે તો ખબર પડે કે આ ચીજ છે જ કેમ. સમજાણું કાંઈ? આવો આત્મા એ સમયમાં અનંત ગુણની શક્તિનું આખું એક તત્વ, અનંતા ગુણો એવા અનંત ધર્મો, દ્રવ્ય પણ એનો એક ધન ગણ્યો ભાઈ. આમાં
ધ્રુવ જે છે પણ એ પણ એક ધમ છે. ધર્મ એટલે ભાવ, ગુણ પણ એક ભાવ, અનંતા એનો એક એક ગુણ એક એક ભાવ, અને અનંતી પર્યાયો પણ એક એક ભાવ એક એક ધર્મ. એવા અનંતા ધર્મ પર્યાયના, અનંતા ધર્મ ગુણના, અને એક દ્રવ્યનો એક અંશ ધર્મ એ પણ એક ધર્મ. એ બધા ધર્મને સંજ્ઞાન એક સમયે અનંતા ધર્મને ક્ષમા દ્વારા તેને પ્રમેય કરે છે. સમજાણું કાંઈ? પ્રમેય શું બધું આવ્યું, પ્રમાણ આવ્યું, પ્રમેય આવ્યો, એનો વિષય કેટલા ધર્મો આવ્યા. ઓહો, કાલ તો આથી આચારની શૈલી ગજબ વાત છે, ગજબ શૈલી. ભાવ પ્રવાહમાં જેવું છે ને એવી વાણી આવી અંદરથી. આવી વાત સત્ય વિના ક્યાંય હોઈ શકે? સમજાણું કાંઈ? ભગવાન આત્મા પરમ સચિદાનંદ સ્વરૂપ સત શાસ્ત્ર, આ બે જળ આત્માથી છે, દૂર છે. નિરંજન નિરાકાર સહિત મૂર્તિ પ્રભુ, એમાં રહેલા અનંતા ભાવો, સ્વભાવો, પર્યાય ભાવ, ગુણ ભાવ, દ્રવ્ય ભાવ, એ બધાને અહીં ધર્મ કહેવામાં. રાગ ભાવ એને ધર્મ શબ્દ આત્મા ધારી રાખેલો ભાવ. ધારી સંબર જરા ને એમ આઈ નહીં. સમજાણું કાંઈ? પ્રાણે તો બોલે ને માણસ છે. હા, પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા, જેને એક સેકન્ડના અસંગ ભાગમાં સર્વજ્ઞપણું પ્રગટ્યું, ત્રણ કાળ ત્રણ લોક ગણવામાં આવે. એમાં સંજ્ઞા દ્રષ્ટિને અથવા સંજ્ઞા જ્ઞાનને જેવું આત્મા જ્ઞાનમાં આવ્યો તેવું પણ એના જ્ઞાનમાં આવ્યું. સંજ્ઞા જ્ઞાનીને કેવો આત્મા જ્ઞાન પ્રમેય થયો તે પણ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. એવું જ વાણીમાં કહેવામાં નીકળ્યું કે ભાઈ અંદર આત્મા તો આનંદ કંદ સચિદાનંદ અનંત અનંત શાંતિનો સાગર છે. સમજાય છે કાંઈ? એની પર્યાયમાં અવસ્થામાં જે અશાંતિ, રાગ ને દુઃખ દેખાય છે એ કૃત્રિમ ક્ષણિક અવસ્થા છે. એ કૃત્રિમ ક્ષણિક અવસ્થાનું પણ જ્ઞાન કોને હાથું થાય? સમજાણું કાંઈ? કે જેને દ્રવ્યમાં રાગ નથી, દુઃખ નથી, એવો જે દ્રવ્ય એનું જેને જ્ઞાન થાય, અને આત્મા આનંદ ગુણે પવિત્ર છે એનું જેને જ્ઞાન થાય, એને રાગમાં રાગનું હાથું જ્ઞાન થાય, અને પવિત્રતા પ્રગતિ દેખાય એનું હાથું જ્ઞાન થાય. સમજાણું કાંઈ? અરે ભગવાન શું કરે, સમજવામાં ના આવે ને પછી વાદ ને વિવાદ ને વસ્તુની ખબર નથી. પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા શું કહે છે? અને પરમાત્મા એ પરમેશ્વરે એમ જોયું કે જે જ્ઞાની છે સંકિતી, એને આવો આત્મા પ્રમેય તરીકે જણાય. સમજાય છે કાંઈ? એનું સ્વરૂપ જ એવું છે. શું થાય પણ કઈ બીજી રીતે છે ભાઈ કે આમાં એમ કઈ ઓલું દ્રવ્યનું જ્ઞાન થયું. પાછું ધર્મનું છે ને દ્રવ્યનું જ્ઞાન આવ્યું. જો એ પર્યાય ત્યાં વળી છે. હા હા હા, શિવના દ્રવ્યનું જ્ઞાન ક્યાંથી થયું? પણ દ્રવ્યનું જ્ઞાન ક્યાંથી થયું? તો શુદ્ધ જ્ઞાન ક્યાંથી થયું? જે જ્ઞાનની અવસ્થા આ ભગવાન પૂર્ણ છે, દ્રવ્ય એનું જ્ઞેય થયું છે, તો એ પર્યાય અંદર વળી છે. હા, એવી શૈલી રહેતી છે. ઓહો, ગજબ કામ કર્યું.
વસ્તુની સ્થિતિને મૂકવાની ઢબથી એનો આત્મા શું ત્યાં કામ કરે છે ખ્યાલ આવી જાય. જ્ઞાનીનો આત્મા શું કામ કરે છે એ પણ ભેગો ખ્યાલ. હા 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 અહીં કે છે કે આત્મા ખરેખર આપણે તો આ ઉપોદઘાતમાં બધું ઘણું છે એ પેલું નક્કી કર્યા પછી ધર્મ લેવાનું છે. આગળ હાલે પાયો પેલો મજબૂત નાખે ને મકાનમાં એ શું કે છે નીમ નીમ જળ પછી મકાન ચડાવે એટલા પાયા ખોટા હોય ત્યાં ઈંટુના પાયા નાખ્યા એક વજુભાઈ ના ઓલામાં હતું ઈંટું ઓલા નાખું જે કઈ ઈંટું ઈંટું સમજે ને ભૂકો હતું કે ક્યાંક ક્યાંક શું થઈ ગયા. હા એટલે નાખવા જોઈએ સિમેન્ટ કેવું એને નાખી ઈંટું ઉપર જોવે કે પોલનું હેઠે પાયા પોલા એના માથે મકાન થાય એમ જેના પાયા ખોટા એને ધર્મ કોઈ દી થાય. કરે અહીં કે છે અહીં તો એક ધર્મ ઉઠવામાં ગણે તો પૂર્ણ જ્ઞાન હાથું થાય. એક તૂટી જેવો આત્મા છે એના અનંત ગુણ છે આનંદ આદિ અને એની દશા છે. અહીં તો પ્રગટેલી ધર્મની દશાની વાત ચાલે છે સમજાય છે. એ દશા પ્રગટેલીમાં એક પણ ધર્મને ન ગણે તો એ દ્રવ્યનું જ્ઞાન હાથું એનું છે. સમજાણું કાંઈ. આત્મા ખરેખર ચૈતન સામાન વળી વ્યાપ્તો શું અનંત ધર્મોનું આધાર અધિષ્ઠાન સ્વામી એક દ્રવ્ય છે. કારણ કે અનંત ધર્મો જે આત્મામાં ભાવો સ્વભાવો દ્રવ્ય સ્વભાવ ગુણ સ્વભાવ પર્યાય નિર્મળ સ્વભાવ વિકારી પર્યાય સ્વભાવ એવા અનંત ધર્મોમાં વ્યાપનારું એટલે જાણનારું જે અનંત નયો એક એક ધર્મને એક નહીં જાણે એવા અનંત નયો એટલી બધી નયોની એક કેમ જાણે એટલે કે છે તેમાં વ્યાપનારું એક શુદ્ધ જ્ઞાન સ્વરૂપ સમજાણું કાંઈ. તે અનંત નયના અંશોને સમાડી દેતું શુદ્ધ જ્ઞાન પ્રમાણ એવા એક શુદ્ધ જ્ઞાન જોડા અનેક કીધા છે ને અનંત નયો આમાં એક શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પ્રમાણ શુદ્ધ રાગથી ભીન પડીને વસ્તુનું ભાન થયું પછી રાગ છે ભલે ચીજના દ્રવ્યને ક્યાંથી જાણ્યું દ્રવ્યને જાણ્યું ક્યાંથી ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ છે સચિદાનંદ પ્રભુ છે એમ જ્ઞાને જેને જ્ઞેય કર્યું એની પર્યાય દ્રવ્ય ઉપર વળી ગઈ છે સમજાણું કાંઈ. એને અનંતા ધર્મો એક ક્ષણમાં શુદ્ધ જ્ઞાનમાં પ્રમેય થાય છે. અજ્ઞાનીને અનંતા ધર્મોમાં દ્રવ્ય ગુણ કે એકે પર્યાય એને પ્રમેય થતી કોઈ કે રાગ મને થાય છે એને જાણું છું ને ના ખોટી વાત. રાગને જાણે તો એક જ અંશ છે આખો અનંત દ્રવ્ય ગુણનો ધરનાર અને અનંત ગુણ એનું જ્ઞાન ભીના તારા રાગનું જ્ઞાન એ તારો હાથો સમજાણું કાંઈ. આવું કોણ નવરા હોય કે સમજવા માંગે એ કરો આ વ્રત કરો અપ્પા કરો પૂજા કરો મંદિર બનાવી દો એક બે હવે સાંભળને
ક્યાં ભગવાન 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 તો વિકલ્પ જરા જ છે. ઓમ 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 કરે એ તો વૃત્તિનું ઉત્થાન એ પણ રાગ છે કે આપણું ધર્મ વસ્તુ નથી. એ રાગનું પણ જ્ઞાન યથાર્થ કોને હોય, વ્યવહાર જાણેલો પ્રયોજનો આમ જો માથે નાખી બધે સમજાણું કાંઈ. અનંત ધર્મોમાં રહેલા અનંત નયો એટલે જાય એ ધર્મને નહીં કહે છે. નહીં છે ધર્મને નહીં કહે છે. હા જણાવે છે ને એને નહીં છે ને સ્વામિકા સદા કહ્યું ધર્મ પોતે નહીં છે એને અપેક્ષા સમજી. અનંત ધર્મોમાં અનંત ભાવોમાં, ધર્મ એટલે ભાવો, પર્યાય દ્રવ્ય ગુણ ત્રણેય ધર્મ કહેવાય. અનંત વ્યાપનારા તેમાં વ્યાપનારું જે એક શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પ્રમાણ, એક શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પ્રમાણ, એ પ્રમાણ પૂર્વક પ્રમાણ સમ્યક જ્ઞાન શુદ્ધ જ્ઞાન પ્રમાણ પૂર્વક સ્વાનુભવ વડે અંતરના અનુભવ દ્વારા આત્મદ્રવ્ય જે માથે એક કહ્યું હતું તે પ્રમેય થાય, તે જણાય. સમજાણું કાંઈ હવે યાદ રહેવું મુશ્કેલ પડે. એ તો વર્તમાન દ્રવ્યમાં છે બધું જાણે છે. ભૂતભાઈ પડી છે ગુણમાં ને, ગુણ ને જાણે દ્રવ્ય ને જાણે, વર્તમાન એક સમય બધું જાણે, આખું જાણે એમ કે છે. એ નથી આ તો પણ જાણે છે પૂરું પરોક્ષ પ્રત્યક્ષ કૃષ્ણ છે. સમજાણું કે હા એ તો ત્યાં સ્પષ્ટ કે છે આગળ છે ને ઓલા હમણાં મોટું બધું વસવાસમાં શું કીધું સ્પષ્ટ અનંત ધર્મો વાળા નિજ આત્મધર્મ અંદરમાં શુદ્ધ ચૈતન્ય માત્ર દેખે છે. સ્પષ્ટ છે પ્રસ્ફુટ અનંત ધર્મ પૂરું છે ને, પૂરું થાય ત્યાં પાસે શ્લોક છે ને 19 સાતકાર સેના વસવાટ ને વસવર્તા નઈ સમૂહ વળી જુએ. દેખો તો પણ અને પ્રમાણ વળી જુએ તો પણ સ્પષ્ટ પ્રગટ પ્રત્યક્ષ અનંત ધર્મો વાળા નિજ આત્મદ્રવ્ય અંદરમાં શુદ્ધ ચૈતન્ય માત્ર દેખે છે. ભલે પર્યાયમાં એમ દેખે છે તો દ્રવ્યને શુદ્ધ ચૈતન્ય માત્ર દેખે એમ કે છે, એમ કે છે. ત્યારે દ્રવ્યને એ મૂંઝાણ કહેવાય ને. પર્યાયમાં એક એક ધર્મને એક નહીથી જોવે તો પણ આ રાગનું જાણી પણ છતાંય જોઈને આ દ્રવ્ય ને એ દ્રવ્ય તો શુદ્ધ દ્રવ્ય છે એ જોવે છે. એક ધર્મ દ્વારા અનંત ધર્મનો ધરનાર જે દ્રવ્ય છે એને જોવે છે અને પ્રમાણ દ્વારા પણ અનંત ધર્મનો ધર્મ આખો એક પ્રમેય જણાય છે. ઘણું છે થોડું. વાહ ઉત્સાહ એને ઘણો ઉત્સાહ. તમે મોહન જેમ બોલે ને કોઈ દિવસ થોડું ઘીણું પડતો તો બોલી જાય. ભગવાન આ તો સારી વાત છે બાપા. તું કેવડો છે એમ છે ને, તું કેવડો છે બતાવે છે. કેવડો એટલે કોણ છો, કેવો છો કે હું છું અનંત ધર્મનો કરનાર. ધર્મ એટલે સ્વભાવ દ્રવ્ય ગુણ ને પર્યાયનો કરનાર. અનંત ધર્મમાં રાગનો પણ હું કરનાર, એવો પણ ધર્મનો ધરનાર. આ રાગનો ભોગવનાર એવા ધર્મનો પણ હા એની પર્યાયમાં છે ને એટલું વેદન પણ છે ને. એટલું વેદન ન હોય તો પૂર્ણ વિતરણ સાધુ ગુણની વાત છે. સમજાણું કાંઈ. શુદ્ધ જ્ઞાન સ્વરૂપ એક શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પ્રમાણ દ્વારા તે પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે આત્મદ્રવ્ય પ્રમેય થાય છે. જો એટલી 3.5 લીટીની વ્યાખ્યા થઈ. ઘણો કલાક થયો તો સમજાણું નહીં.
આ રાતે પૂછે તો આવડે કે નહીં, શેઠિયાને હા આવડે, પછી બીડીનું આવડે કે હું છે પૂછે તો આવડે કે નહીં. કેટલા પૈસા છે ખબર છે કે નહીં? કેટલા મકાન પૈસાના, કેટલા પૈસા ધૂળ, એની બધી ખબર. આ સાંભળેલું હોય તો ખબર રહે નહીં મારી. બતાવ કે સુમનભાઈ તમારો એનું પેલું તમે પર કેટલું છે યાદ ના પહેલું પણ છે તારું ને ભાઈ. તું ક્યાં પહેલો છો? તું તો અનાદિ નો. હા 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 કામ એવું છે. લો એટલી વ્યાખ્યા. હવે હવે ક્યાં ક્યાં ધર્મો છે એનું વર્ણન કરશે. કુડકાળી ધર્મની વ્યાખ્યા કરશે. કુડકાળી ભાવની છે તો અનંત, પણ અનંત કહેવાય છે કે ખાસ ખાસ મુદ્દાના સુડતાળી બોલ લઈ ઇત્યાદિ કહી દેશે. અનંત કહેવા જાય તો અનંત કાળ જોઈએ. એક 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 એમ કરવા જાય તો અનંત કાળ જોઈએ. અનંતને કહેવા અનંત કાળ જોઈએ. આયુષ ક્યાં છે એટલું? થોડામાં કહી દઉં બધું હવેલી છે કે જે અનંત ભાવ કયા થા, શક્તિ પર્યાય દ્રવ એવું જે અનંત ભાવ ધર્મો કયા થા, એમાં એનો એક ધર્મ એવો છે કે આત્મદ્રવ, તે આત્મદ્રવ માથે કહ્યું તે આત્મદ્રવ દ્રવ નહીં. દેખો પહેલો દ્રવ વિદ્યામાં એક ધર્મ છે. દ્રવ દ્રવ એ પણ એક જ ધર્મ છે. કારણ કે ગુણ પર્યાયો અનંત ધર્મ છે ને. દ્રવ એક વસ્તુ, દ્રવ ત્રિકાળી વસ્તુ. દ્રવ નહીં પટ માત્રની માફક, જેમ વસ્ત્ર જેમ એક છે. વસ્ત્ર હોય ને જેમ એ પટ વસ્ત્રની માફક, કારણ કે પર્યાયમાં વર્ણ મૂકે ને એટલે પટનો દાખલો આપીને લાગુ પાડે. આત્મા દ્રવ, આત્મા વસ્તુ, તે દ્રવ નહીં. એક દ્રવને જોવાની નહીં, એક ધર્મને જોવાના જ્ઞાન નહીં. એ પટ માત્રની માફક, જેમ પટ એક છે એમાં ભેદ તંતુ આદિના ગણવામાં આવતા એમ ચીન માત્ર આત્મા છે. આત્મા દ્રવ નહીં, ચૈતન્ય માત્ર. એ પણ એક ધર્મ, એક ભાવ નહીં છે ને. એમાં એક ભાવ આવે, બીજા બધા આવે. બીજા ભાવની ત્યાં ગૌણતા રહે અને પ્રમાણમાં બધા ભાવો એક સાથે જણાય. જાણું કાંઈ આ સાદવારના ગોટા ઉઠ્યા છે ને. ભગવાનનો મારે સાદવાદ છે, આને થાય આને એવું નથી. ભગવાનનું તને ખબર નથી. એક જ એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પણ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવે કહેલો એક જ પ્રકારનો માર્ગ હોય છે. એની જેને ખબર નથી પછી ક્યાંક નું ક્યાંક ગડબડ હલાવી નાખે. નહીં હાથ આવે ભાઈ, આત્મા હાથ નહીં આવે. જેવો છે એવો જાણીશ તો હાથ આવશે, નહીં તો જવાબ નહીં દે. કારણ સત જેવું છે એવો હશે જવાબ આપશે. જાણો ભિખારી એમ કહેતો પ્રભાલન જવાબ નહીં દે. મારા ભાન નથી, એને ખબર નથી. એમ આત્મામાં જેટલા ગુણો પર્યાય છે એટલા સત્રીથી કબૂલ છે જવાબ આપશે. એમાં એક ઓછો વતો આડો કરશે જવાબ આપશે. નહીં, એ વસ્તુ સ્વરૂપ એવું નથી. સત છે જે હું એ જ્ઞાનમાં ના આવે તો એનું જ્ઞેય થશે જ નહીં યથાર્થપણે. દ્રષ્ટિ નહીં થાય, સમ્યક જ્ઞાન નહીં થાય, અનુભવ નહીં થાય. હાથે મોંઘું હોય એ કરતા અપવા કરવા.
લખાય હા કે આ મારે ફેરે બૈરાએ આ એક માસનું કર્યું છે, મોટી તપસ્યા કરી છે, અને એના ઉજવણા માટે અમારે હગાવાલાને બોલાવ્યા છે, અને એમાં અમારે ફલાણું પીરણું શું કહેવાય ને, લાણું કરવા સમજાય ખરું લોકોને. પણ નહીં વચ્ચે તો બચ્ચો કર્યો છે કે નહીં ઘરે કોઈ બી? હું તો કીધું આપણા અમારે મોહનભાઈ ડાઈબેને કર્યો થક તો નહીં એક ફરી વચ્ચે તો કર્યો થક નહીં. હે બોલુભાઈ તો હમણાં કર્યો તો ના એને કર્યો હતો યાદ કરે તો સમજી જાય મારો યાદ ભાઈ આ તો મલાડમાં 15,000 હતા ને. હા પેલા ખાટવું પણ ન ચાલે. તમે ક્યાં કેરસો ગયો છે તો બૈરાય કેરસ કોઈ દી હું સમજાવવામાં અપ્પા કરીને લાંગડી કે ઓલે લખ્યા છો મારા અમે અપ્પા કરીએ અને લાંગડી કે છે. લાખો પતિની બાયું ઉભી અપ્પા કરે, એક દી ખાય ને એક દી ન ખાય, એક દી ખાય ને હવે એને કહે છે લાંગણું તારી. લાંગણ તો સારી, લાંગણ તો ઠીક, પણ એમાં મિથ્યા ભાવનું પોષણ છે. આપણને એક દી આર ન કર્યો કે મેં ન કર્યો અને એના ઉપર લક્ષ રાખ્યું કે કદાચ સુભરાગ હોય પુણ્ય છે, એમાં એને તપ માને ધર્મ માને તો મિથ્યાત્વનું પોષણ. આત્મદ્રવ્ય એનું એક ધર્મ એટલે ભાવ એટલે સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ, દ્રવ્ય નહીં ચિહ્ન માત્ર છે. આખું વસ્ત્ર જેમ દેખે આખું વસ્ત્ર તાણાવાળાનો ભેદ નહીં, એક ચિહ્ન માત્ર વસ્તુ એવો એક ધર્મ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ, પ્રજ્ઞા બ્રહ્મ, સચ્ચિદાનંદ, જ્ઞાન સ્વભાવ, પ્રજ્ઞા સ્વરૂપ આત્મા એ ચિહ્ન માત્ર સ્વરૂપ આત્મા છે. જો પહેલી નથી ઉપાડ્યું એ પણ એક ભાવ છે. એવા તો અનંતા એમાં ભાવો ધર્મ છે. ભાવ સમજાવું કાંઈ આત્મદ્રવ્ય પટ માત્રની માફક છે. અર્થાન આત્મા દ્રવ્ય એ ચૈતન્ય માત્ર છે. જાણ સ્વભાવ ચૈતન્ય માત્ર, જાણ સ્વભાવ જેમ વસ્ત્ર માત્ર છે એમ જાણ સ્વભાવ માત્ર છે. એવો એક ધર્મ છે. શુદ્ધ જ્ઞાનમાં એ પણ ધર્મ એની દ્રષ્ટિમાં આવે, એકલો પર્યાય ને ગુણ જ આવે છે એમ છે. ધર્મીને સમ્યક જ્ઞાનીને ચૈતન્ય માત્ર વસ્તુ છું એવો એક શુદ્ધ જ્ઞાનના અંશરૂપી નયનો વિષય તેને દ્રષ્ટિમાં આવે. સમજાણું કાંઈ? અને એ દ્રવ્ય નહીં એવો એનો ધર્મ દ્રષ્ટિમાં ન આવે તો એને સમ્યક જ્ઞાન છે એની દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? હા પહેલેથી બન્યું જુઓ ગજબ વાત. એ બધું એક જ છે. અહીંયા દ્રવ્યાર્થિક નો દ્રવ્ય સામાન છે. દ્રવ્ય નહીં કોઈ દ્રવ્યાર્થિક નહીં એક જ અંશ છે ને. એ દ્રવ્ય દ્રવ્યાર્થિક નો બીજો પછી બીજો પ્રશ્ન કરશે, બીજો ધર્મ છે. સમજાણું કાંઈ? એ પહેલું એ લીધું દ્રવ્યાર્થિક દ્રવ્ય નો અંશ છે. સમજાણું કાંઈ? સમ્યક દર્શનનો વિષય એકલો જ દ્રવ્ય પણ એ તો એક ધર્મ થયો કે છે. સમજાણું? આ તો જ્ઞાન છે ને એ બધા ધર્મો એના પ્રમેયમાં આવી જાય.
સમજાણું કાંઈ પર્યાય વિનાનું પર્યાય નહીં, પર્યાય સિવાય અનંત ધર્મ બાકી થઈ ગયું. એક જ દ્રવ્ય સામાન્ય વ્યાખ્યા બીજી આવશે. આ તો દ્રવ્ય નહીં, સામાન્ય બીજી આવશે, અભેદ બીજી આવશે. આ તો ભિન્ન ભિન્ન છે. નયો જુદી જાતનો છે. એકલું જેમ વસ્તુ છે ચિન્હ માત્ર જ્ઞાય ભાવ ચૈતન માત્ર એક વસ્તુ છે દ્રવ્ય. હો એ એક ભાવ ગણવામાં આવ્યો. એક નયનો અંશ એક દ્રવ્યને જોવે છે. અને એવા અનંતા ધર્મના શુદ્ધ પ્રમાણ જાણે ત્યારે તે આખું પ્રમેય યથાર્થપણે જ્ઞાનમાં આવ્યું એવા ત્યારે તેને ધર્મ થયો એવા વિશેષ છે.